યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના 192માં સમાધિ મહોત્સવની આગામી 24મી ફેબ્રુઆરીએ નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી થનાર છે. મહાસુદ પૂનમે આ સમાધિ મહોત્સવ યોજાય છે, ત્યારે મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેમાં કોપરા સાકરની વર્ષા કરવામાં આવતી હોય. આ પૂનમે ભક્તોનો સૈલાબ ઉમટતો હોય છે, ત્યારે પ્રસાદી રૂપ કોપરા સાકરની તૈયારીઓમાં ભક્તો, સંતો, સેવકો જોડાયા છે. નડિયાદ સંતરામ મંદિરના ગાદીપતિ રામદાસજી મહારાજની નિશ્રામાં આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે વર્ષોની પરંપરા મુજબ અહીંયા મહાસુદ પૂનમે માધી પૂર્ણિમાએ સમી સાંજે મહાઆરતી કરવામાં આવે છે, જે વર્ષમાં ફક્ત આ દિવસે જ થતી હોય છે, અને એ બાદ ઓમકારના ઉચ્ચારણ સાથે સાકર કોપરાની ઉછણામણી કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને આ સાકર કોપરાને પ્રસાદી રૂપે હાથમાં ઝીલે છે. આ સમયે જય મહારાજના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠે છે. જય મહારાજ. દર વર્ષની જેમ સંતરામ મહારાજજીનો મહોત્સવ 24/2/24ના દિવસે મહાસુદ પૂનમના દિવસે ઉજવવામાં આવશે. તે દિવસે સંતરામ મંદિરમાં સાકર વર્ષા થાય છે અને મંદિરમાં એવી સવાય એક જ દિવસ જે આરતી થાય છે. આ વર્ષમાં એક જ વખત આરતી થાય છે મંદિરમાં, અને એના આપણે ભાગરૂપે આ દરેક વસ્તુઓનું પહેલેથી બધું નક્કી કરવામાં આવે છે. સાકર તૈયાર કરવામાં આવે છે, કોપરું તૈયાર કરવામાં આવે છે, અને આ મહારાજશ્રીનો પ્રસંગ ધામધૂમથી ઉજવવામાં આવે છે.